टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજ્યમાં લવ જિહાદના નીત નવા કિસ્સા સામે આવી રહ્યા છે। મુસ્લિમ યુવકો હિન્દુ બહેન દીકરીઓને ફસાવીને તેમની સાથે બળજબરી ધર્મ પરિવર્તનના પ્રયાસો કરે છે। આવો જ એક કિસ્સો કચ્છના રાપરમાં સામે આવ્યો, જ્યાં એક સગીર વયની દીકરીનું અપહરણ કરીને તેનું ધર્મ પરિવર્તન કરાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। તારીખ 12 જૂન 2026ના રોજ અપહરણ, દુષ્કર્મ અને ધર્મ પરિવર્તનનો શિકાર બનેલી સગીર બાળકીના પિતાએ રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે વર્ષ 2025માં રાપરના રહેવાસી જાહીન અબ્દુલ ચૌહાણે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી પ્રેમનું નાટક કરીને તેણે સગીરાને લગ્નની લાલચ આપી અને અવારનવાર દીકરી ઉપર દુષ્કર્મ આચર્યું। વાત આટલેથી જ ન અટકી સગીરાને લલચાવી ફોસલાવીને તે અપહરણ કરીને ભગાડી ગયો। તારીખ 21 જુલાઈ 2025ના રોજ તે માસૂમ સગીરાને અજમેરમાં આવેલી ખ્વાજા સાહેબની દરગાહ પર લઈ ગયો, જ્યાં દરગાહના ઇમામ મોહમ્મદ રમજાન જાન મોહમ્મદે સગીરાને બળજબરી ઇસ્લામ કબૂલ કરાવડાવ્યો। જાહીન અને મોહમ્મદ રમઝાનને લાગતું હતું કે આ વાતની કોઈને ખબર નહીં પડે અને તેઓ હિન્દુ સગીરા ઉપર અત્યાચાર ગુજારતા રહેશે, પરંતુ પોલીસ ફરિયાદ નોંધાતા જ તેમના હોશ ઉડી ગયા। 12 જૂને ફરિયાદ નોંધાયા બાદ 13 જૂનના રોજ પોલીસે સગીરાનું અપહરણ કરીને તેની સાથે દુષ્કર્મ આચરનાર જાહીનની ધરપકડ કરી, જેની પૂછપરછમાં તેણે સગીરાનું ધર્મ પરિવર્તન કરાવ્યાની કબૂલાત કરી। એટલું જ નહીં, પોતે તેના ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની પણ કબૂલાત કરી, જેને પગલે પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા। તેની પૂછપરછ દરમિયાન ધર્મ પરિવર્તન કરાવનારા અજમેરના મોહમ્મદ રમઝાનનું નામ ખુલતા જ પોલીસની એક ટીમ અજમેર પહોંચી અને તારીખ 15 જૂનના રોજ પોલીસે તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 19 જૂન સુધીના રિમાન્ડ મંજૂર કર્યા। પોલીસે બંને આરોપીઓ સામે અપહરણ સહિત બીએનએસની વિવિધ કલમો અને પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। ચૌહાણ મુસ્લિમ ગેરકાયદેસર રીતે અપહરણ કરી ભગાડી જઈ અને અવારનવાર શારીરિક સંબંધો બાંધી ગેરકાયદેસર લગ્ન કરાવે છે। આ બાબતેની ફરિયાદ નોંધાતા તાત્કાલિક આરોપી જાહીન અબ્દુલ ચૌહાણની અટક કરવામાં આવે છે। આ બનાવ સંદર્ભે વધુ તપાસ કરતા આરોપી જાહીન અબ્દુલ ચૌહાણ સગીર વયની દીકરીને અજમેર ખાતે જઈ અને ત્યાં ખ્વાજા સાહેબની દરગાહમાં ઇમામ તરીકે નોકરી કરતા મોહમ્મદ રમજાન જાન મોહમ્મદ દ્વારા ગેરકાયદેસર રીતે ધર્મ પરિવર્તન કરાવી અને ગેરકાયદેસર એમના લગ્ન કરવામાં આવે છે। આ સંદર્ભે રાપર પોલીસની ટીમ દ્વારા અજમેર ખાતે જઈ મૌલાના મોહમ્મદ જાન મોહમ્મદની અટક કરવામાં આવે છે। તો બીજી તરફ રાજકોટમાં પણ લવ જિહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। મુસ્લિમ યુવકના ત્રાસથી હિન્દુ પરિણીતા આત્મહત્યાનો પ્રયાસ કરવા મજબૂર બની ગઈ। હિન્દુ પરિણીતા 1 વર્ષ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર અફઝલ સીદા નામના મુસ્લિમ યુવકના સંપર્કમાં આવી। અફઝલે મીઠી મીઠી વાતો કરીને પરિણીતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને છેલ્લા 6 મહિનાથી તે પોતાના લગ્ન તોડીને પોતાની સાથે નિકાહ કરવા તેમજ ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યો હતો। તેના દબાણ છતાં મહિલા એટલા માટે ચૂપ હતી કારણ કે અફઝલ પાસે તેની અંગત પળોના વિડીયોઝ અને ફોટો હતા। અફઝલ પરિણીતાને ગોંડલ રોડ ઉપર આવેલી હોટલમાં લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું। આ દરમિયાન તેણે ફોટો અને વિડીયો પણ ઉતાર્યા હતા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તે પરિણીતાને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરી રહ્યો હતો। તસવીરમાં તમે જે નરાધમને જોઈ રહ્યા છો તે જ અફઝલ છે। તેણે જ પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી હતી। ફક્ત અફઝલ જ નહીં, તેની સાગરીત અનિશા પણ પરિણીતાને લગ્ન તોડવા તેમજ અફઝલ સાથે ભાગી જવા માટે દબાણ કરી રહી હતી। અફઝલ હિન્દુ પરિણીતાને દરગાહમાં લઈ જતો, ત્યાં દોરો બાંધીને પાણી પણ પીવડાવતો અને બાદમાં ધર્મ પરિવર્તન માટે ધમકીઓ આપતો। આ વાતથી પરિણીતા માનસિક રીતે એટલી કંટાળી ગઈ કે તેણે એસિડ પીને આપઘાતનો પ્રયત્ન કર્યો, પરંતુ પતિ જોઈ જતાં તેણે પોતાની પત્નીને મોતના મુખમાંથી બચાવી। ત્યારબાદ પરિણીતાના પરિવારજનોએ અફઝલ સામે પોલીસમાં અરજી કરી, પરંતુ પોલીસે તેની સામે કોઈ જ કાર્યવાહી ન કરી હોવાનો પરિણીતાએ આરોપ લગાવ્યો છે। કહેવાય છે કે અફઝલ સીદા સામે અગાઉ પણ 3 FIR થઈ ચૂકી છે, તેમ છતાં તેને કેમ છાવરવામાં આવી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે। અને એપ્રિલ મહિનામાં જ એ મને હોટલમાં લઈ ગયો હતો। અનિશાબેન સાથે હતા, બીજા 2 જણા સાથે હતા। મને એમ જ કીધું હતું કે એક રૂમ છે, આપણે એક રૂમમાં બધાને બેસવાનું છે, એટલે હું એની સાથે ગઈ હતી। પછી બીજો રૂમ રાખ્યો અને અફઝલ સાથે મને એ લોકોએ જ મને મોકલી છે।
અનિસાબેને અફજલ સાથે મને બીજા રૂમમાં મોકલી હતી. તમારા ફોટો વિડીયો લીધા અને કઈ રીતે? હા હા હું છે ને બેઠી હતી ને, એ મારા ફોટો છે એની પાસે, રૂમના ફોટો છે, એની હિસાબે એ લોકો મને દબાવે છે. શું તમને ધમકી અત્યારે મળી રહી છે અફજલ તરફથી? એ એમ જ કહે છે કે તું મારા ઘરમાં બેસી જા, તું અમારો ધર્મ અપનાવી લે, તું મોમેડિયન બની જા, બસ એ જ રીતના. ધર્મ પરિવર્તન માટે? હા હા હા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લવ જેહાદના કિસ્સા દિવસે ને દિવસે વધી રહ્યા છે, તેમાં આવા તત્વો સામે કડકમાંથી કડક કાર્યવાહી થાય તે જરૂરી બની ગયું છે. પ્રાઇમ 9માં સમય થયું છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.